ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. ભૂતનાથ મહાદેવ મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસની ઉજવણી. જલારામ ભક્તિધામ ખાતે નાગરવેલના પાનના હિંડોળા દર્શનનું આયોજન. શહેરમાં શ્વાન કરડવાના કેસમાં થયો વધારો. અને શહેરના વિવિધ વિસ્તારોમાં
જોઈએ સમાચારો વધુ વિગતવાર. જૂનાગઢના નગર દેવતા ભૂતનાથ મહાદેવ મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસને લઈને ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે શહેરની મધ્યમાં બિરાજમાન ભૂતનાથ મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસ નિમિત્તે ભવ્ય શણગાર કરવામાં આવ્યો છે. મંદિરમાં લાઇટિંગ, ફૂલો સહિતની અનેકવિધ વસ્તુઓથી શણગાર કરાયો છે. હર હર મહાદેવના નાદ સાથે પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થતા શિવ ભક્તો ભોળાનાથની સાધનામાં લીન બન્યા છે. શ્રાવણ માસની શરૂઆત થતા શિવ મંદિર દર્શનાર્થીઓની ભીડથી ઉભરાઈ ગયું છે. તો શિવજીને જલાભિષેક, પૂજા અર્ચના માટે શિવ ભક્તો શિવાલયમાં ઉમટી પડતા વાતાવરણ પણ ભક્તિમય બની ગયું છે. આખો મહિનો શિવજીની ભક્તિ કરી અને ભક્તો દેવાધિદેવ મહાદેવને સુખ, શાંતિ, સમૃદ્ધિ માટે પ્રાર્થના કરે છે. દરમિયાનમાં જૂનાગઢમાં ભૂતનાથ મંદિર ખાતે ભક્તોની ભીડ ઉમટી પડી હતી. મંદિરના મહંત મહેશગીરી બાપુના માર્ગદર્શનમાં નગર દેવતા ભૂતનાથ મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસ દરમિયાન અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રાવણ માસ નિમિત્તે દરરોજ સવારે રુદ્રાભિષેક કરાશે. દિવ્ય શણગાર પણ સજાવવામાં આવશે. દર સોમવારે મહાઆરતી, રાત્રિના શિવ આરાધના, ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવશે. सोने की छड़ी, रूपे की मशाल, सरपन की माला, राजाधिराज योगीराज आदि योगी परब्रह्म आदिनाथ अखिल कोटि ब्रह्मांड नायक सृष्टि सर्जन विसर्जन कारक भस्म भूषित स्मशान वैराग्य नायक सदाशिव परम शिव महेश्वर पार्वती प्रिय कैलाशपति अविनाशी काशी विश्वेश्वर कालोना काल महाकाल नाथोना नाथ एवा जूनागढ़ना नाथ श्री भूतनाथ महादेव ने घणी खम्मा जूनागढ़ नो नाथ जय भूतनाथ जय भूतनाथ जय भूतनाथ। बम बम भोले जय शिव शंकर डोले अंबर धरा विपदाई त्रिनेत्र अब खोल देव शंकरा। बम बम भोले जय शिव शंकर डोले अंबर धरा विपदाई त्रिनेत्र अब खोल देव शंकरा। शिव शिव शंकर हर हर शंकर जय जय शंकर विघ्न हरा ओम शंकर प्रकट शुभंकर मैं अभंकर विघ्न हरा। शिव शिव शंकर हर हर शंकर जय जय शंकर विघ्न हरा ओम शंकर प्रकट शुभंकर मैं अभंकर विघ्न हरा। ओम परमेश्वरा परा ओम निखिलेश्वरा ओम जीवेश्वरा परा जागसरा ओम मंत्रेश्वरा स्वरा ओम जगदेश्वरा परा ओम तंत्रेश्वरा परा सुल्लसरा। शिव शिव शंकर हर हर शंकर जय जय शंकर विघ्न हरा ओम शंकर प्रकट शुभंकर मैं अभंकर विघ्न हरा। बम बम भोले जय शिव शंकर डोले अंबर धरा विपदाई त्रिनेत्र अब खोल देव शंकरा। आकाश लिंग बन जाओ शंकरा डम 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 रूप बजने दो गूंजे चारों दिशा। श्री वायुलिंग बन जाओ तुम सरा सन 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 पवन जगोरी गए गीत बोल जीवन भरा। अग्नि लिंग बन के कूड़े જૂનાગઢમાં સિંહને જીવજંતુથી બચાવવા ડી-વોર્મિંગ શરૂ કરવામાં આવ્યું છે. ચોમાસાની ઋતુમાં સિંહ સહિતના પ્રાણીઓમાં ઈતરડી નામની જીવાત ચોંટી જાય છે. આ જીવાત સિંહ જેવા પ્રાણીઓના શરીર પર ચોંટી અને લોહી ચૂસે છે. તેમજ ઈતરડી કરડવાથી રોગ પણ થાય છે. રોગ પ્રતિકારક શક્તિમાં ઘટાડો કરે છે. સિંહને ઈતરડી જીવાતથી રક્ષણ અપાવવા માટે વન વિભાગ દ્વારા આઇવરમેક્ટિન નામની દવા દ્વારા ડી-વોર્મિંગ શરૂ કરવામાં આવ્યું છે. દર વર્ષે ચોમાસાની સિઝનમાં ઈતરડી જીવાતનો ખૂબ મોટા પ્રમાણમાં ઉપદ્રવ જોવા મળે છે.
જેને લઈને વન વિભાગ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે. ચોમાસાના ઋતુમાં જો સિંહ હોય છે અને જો સિંહ બાળ હોય છે આમાં જીવાત આપણે જો ટિક્સ કહીએ છીએ એ ચોંટાડી જાય છે અને એ જો ટિક્સ હોતા હોય એ આનો રક્ત જો બ્લડ હોય છે આને ચૂસે છે તો આનાથી આનો જો સિંહ બાળ હોય છે આનો હિમોગ્લોબિન લેવલ ખૂબ જ ઘટી જાય છે અને આની પ્રતિરોધક ક્ષમતા પણ ઘટી જાય છે. તો આના સાવચેતીના રૂપે અમે જો એવા નાના બચ્ચાઓ હોય અને અગર આને જીવાત અમે જોવા મળે તો અમે આને રેસ્ક્યુ કરીએ છીએ અને આને રેસ્ક્યુ કરીને જો અમારી વેટનરી ડૉક્ટરની ટીમ હોય છે એ આની દવા આપે છે તાકી એ જો જીવાત હોય એ હટી જાય તથા જો સિંહ બાળ છે એ સારી રીતે પોતાનો આગળ જંગલમાં જીવનયાપન કરી શકે. આ મોટા પાયે અમારે જો ખાસ કરીને સિંહની વાત કરીએ તો અમારી સતત સિંહ અવલોકનની એક પ્રક્રિયા દર દિવસ ચાલતી જ હોય છે અને પેટ્રોલિંગના દરમિયાન કોઈ પણ સ્ટાફને અગર કોઈ પણ સિંહમાં કોઈ પણ પ્રકારની કમજોરી જોવા મળે ખાસ કરીને ચોમાસામાં તો પછી આનો બારીકીથી અમે અવલોકન કરીએ છીએ અને જ્યારે ખબર પડે કે આમાં જીવાત છે તો આનો તરત જ શક્કરબાગની વેટનરી ટીમને અમે સ્થળ ઉપર બોલાવીને રેસ્ક્યુ કરીને આનો નિરાકરણ કરીએ છીએ. ભલે કબ્સ હોય અથવા કોઈ એડલ્ટ મેલ ફિમેલને પણ અગર અમારે આપવાની જરૂરિયાત પડે તો આના વજનનો ઉપર નક્કી થાય છે. કબ્સનો કેટલો વેટ છે કેટલી આયુ છે આ તરીકે વેટનરી ડોક્ટર નક્કી કરે છે કે આ જો ડોઝ છે આ કેટલી હશે તાકી વધારે ડોઝ ના જાય અને આનો પ્રતિકૂળ પ્રભાવ ના પડે. અત્યારે હાલ વાતાવરણમાં અને આપણા વિસ્તારમાં ઈતળીનું પ્રમાણ વધ્યું છે અને ઈતળીના કારણે આપણા જે પશુઓ છે ગાય ભેંસ ઘેટા બકરા કૂતરા બિલાડા દરેક જાનવરોમાં ઈતળીથી ફેલાતા રોગોનું પ્રમાણ પણ સાથે સાથે વધ્યું છે. અત્યારે વાતાવરણમાં ભેજનું વાતાવરણ વધારે હોય અને ગરમી જ્યારે બફારો થતો હોય ત્યારે આ સમય છે ઈતળી માટેનો પીક સમય છે કે જે સમયે પોતાનું પ્રજનન કરતી હોય છે અને એની સંખ્યા પણ વધતી હોય છે. તો ઈતળી જે છે એ બાહ્ય પરોપજીવ તરીકે એ પશુ ઉપર ચોંટીને એનું લોહી ચૂસતી હોય છે અને પોતે એનો એ રીતે જીવિત રહેતી હોય છે. પણ સાથે સાથે એ અમુક રોગો પણ જેવા કે બબેશિયા, થાઇલેરિયોસિસ, ટ્રિપ્નોસોમિયાસિસ, એનાપ્લાઝમોસિસ આ બધા રોગો પણ એ ટ્રાન્સમિટ બીજા જાનવરોમાં કરતું હોય છે. ગાય ભેંસ ઘેટા બકરા આ બધા જે જાનવરો છે એ બધા એક સાથે રહેતા હોય છે, ટોળામાં રહેતા હોય છે તો એક જાનવર ઉપરથી બીજા જાનવર ઉપર આ ઈતળી રીતે ટ્રાન્સમિટ થતી રહેતી હોય છે અને એ રીતે આ રોગો એકમાંથી બીજામાંથી ત્રીજામાં રીતે ટ્રાન્સમિટ થતા હોય છે. તો જલારામ ભક્તિધામ ખાતે હિંડોળા દર્શન આયોજિત કરવામાં આવ્યા હતા. જલારામ ભક્તિધામ ખાતે હરિયાળી અમાસને લઈ અને નાગરવેલના પાનના હિંડોળા દર્શનનું આયોજન કરાયું હતું. જલારામ ભક્તિધામ મહિલા મંડળ દ્વારા દર ગુરુવારે જલારામ મંદિર ખાતે સત્સંગનું આયોજન કરવામાં આવ્યું છે. ગુરુવારે હરિયાળી અમાસને લઈ અને મહિલાઓ દ્વારા સત્સંગની સાથે નાગરવેલના પાનના હિંડોળા દર્શનનું આયોજન કરાયું હતું. એવ્રત જીવ્રત વ્રતના પૂજનનું પણ આયોજન કરાયું હતું. મોટી સંખ્યામાં બહેનોએ હરિયાળી અમાસને લઈ અને લીલી સાડી પહેરી હિંડોળા દર્શનમાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે લીનાબેન સહિતના મહિલાઓએ ભારે જહેમત ઉઠાવી હતી. જલારામ ભક્તિધામ ટ્રસ્ટી પીબી ઉનડકટનો પણ સહકાર મળ્યો હતો. ભક્તિધામ જલારામ મંદિરે દર ગુરુવારે સાંજે ભક્તિધામ મહિલા મંડળ દ્વારા સત્સંગનું આયોજન તો થાય જ છે, સાથે સાથે કંઈક વિશિષ્ટ કાર્યક્રમ યોજાતો હોય છે. આજે ગુરુવારે હરિયાળી અમાસ છે એટલે અમે બહેનોએ સાથે મળીને નાગરવેલના પાનના હિંડોળા દર્શનનું આયોજન કરેલ છે. સાથે એવ્રત જીવ્રત વ્રતનું પૂજન પણ કર્યું છે. અને હિંડોળા ઉત્સવ એટલે આત્માને પરમાત્મા સાથે જોડી પ્રભુને ભક્તિના પુષ્પો સમર્પિત કરવાનો અનુપમ અવસર. અને આ અવસરનો લાભ લેવા આજે ઘણા બધા દર્શનાર્થીઓ ભક્તિધામ જલારામ મંદિરે પધારેલ છે. અને આ આયોજનમાં મને બધા બહેનોનો ખૂબ જ સાથ અને સહકાર મળે છે. સાથે ભક્તિધામ જલારામ મંદિરના મેનેજિંગ ટ્રસ્ટી પીબી ઉનડકટ સાહેબનો અમને પૂરેપૂરો સાથ અને સહકાર મળે છે. જય જલારામ. ગાયત્રી શક્તિપીઠ ખાતે નેત્ર નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ગિરનાર રોડ ઉપર આવેલ ગાયત્રી શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે દર માસના ચોથા શનિવારે વિનામૂલ્યે નેત્ર નિદાન તેમજ આયુર્વેદિક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. આજ રોજ યોજાયેલા કેમ્પમાં મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર માટે આવેલા હતા. દર્દીઓને આંખના ઓપરેશનની જરૂર હોય તેવા દર્દીઓને વીરનગર સ્થિત હોસ્પિટલ ખાતે વિનામૂલ્યે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં વિનામૂલ્યે આંખનું ઓપરેશન કરવામાં આવે છે.
ગાયત્રી મંદિર ખાતે આયુર્વેદિક કેમ્પમાં પણ દર્દીઓએ સારવારનો લાભ લીધો હતો. નાગભાઈ સિંહવાળા, મેનેજિંગ ટ્રસ્ટી ગાયત્રી શક્તિપીઠ જુનાગઢ તથા ટ્રસ્ટ મંડળ તથા અમારા કર્મચારી સ્ટાફ દ્વારા દર મહિનાના ચોથા શનિવાર નેત્રયજ્ઞ, પછી હોમિયોપેથી, આયુર્વેદિક, પ્રાણ હિલિંગ આવા વિવિધ કેમ્પો અમે ડૉક્ટરોની પેનલ દ્વારા અમે દર મહિને કરીએ છીએ અને લોકોને વધુમાં વધુ નેત્રયજ્ઞના જે રોગો છે એને નિઃશુલ્ક સારવાર કરીએ છીએ. વિરનગરના ડૉક્ટરોની ટીમ અમારે આવે છે અને અહીંથી વિરનગર ઓપરેશન માટે લઈ જાય છે. તેમજ અમારા ગાયત્રી પરિવાર તરફથી હમણાં શાંતિપુરથી જ્યોતિ કળશ યાત્રાની એક 24 જુલાઈથી 24 ઓગસ્ટ સુધી જુનાગઢ જિલ્લામાં ગાયત્રી શક્તિપીઠ દ્વારા ગુરુજીના ભાગવત ચેતનાને 100 વર્ષ થયા છે અને અખંડ દીપક જ્યારે પ્રગટ થયો હતો એ પ્રગટને કારણે અમે આ જ્યોતિ કળશ યાત્રા નીકળી છે અને લતે લતે શહેર ગામડામાં પણ એક સંદેશો આપીએ છીએ. શાંતિગીરી જે અમારું મેઇન કેન્દ્ર છે મથુરા અને અમારું જુનાગઢ આ સેન્ટર છે ને 24 શક્તિપીઠોમાં એક આ શક્તિપીઠ અમારા જુનાગઢની છે અને લોકોને અમે દર મહિને નેત્રયજ્ઞ, અનાજની સહાય, કીટ અને બાળકોને પુસ્તકો અને આવી વિવિધ પ્રવૃત્તિઓ કરીએ છીએ અને લોકોને કેમ વધુ ઉપયોગી થાય જનજાગૃતિના કેન્દ્રો છે અને અનેક સંસ્થાઓ દ્વારા શિબિરો, યોગ ને એવા વિવિધ કેમ્પો દ્વારા અમે લોકોને આ એક સંદેશો આપીએ છીએ. ગાયત્રી શક્તિપીઠ ખાલી મંદિર આરતી પૂરતું નથી પણ લોકોને ઘર ઘર સુધી સંદેશો પહોંચવા માટે અમારા ગુરુદેવ 1926માં જે જ્યોત પ્રગટ થઈ હતી એ જ્યોતને આજ 100 વર્ષ પૂરા થાય છે અને ભગવતી માતાને પણ 100 વર્ષ પૂરા થાય. અરવિંદ મહર્ષિને ભાગવત ચેતનાને પણ 100 વર્ષ પૂરા. આ ત્રિવેણી સંગમને અમે ઘર ઘર સુધી પહોંચાડવા માટે અમે ગાયત્રી શક્તિપીઠ દ્વારા જ્યોતિ કળશ યાત્રા અમે ગામે ગામમાં ફરી રહ્યા છે. એ બધા મીડિયા અમારો જે આ પ્રચાર પ્રસાર કરી રહ્યા છે એનો ખૂબ ખૂબ આભાર માને. જેસીઆઈ જુનાગઢ દ્વારા ગાયક સ્વર્ગસ્થ મુકેશજીની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. રાયજીબાગ સ્થિત કાલરિયા સત્સંગ હોલમાં મુકેશજીની 102મી જન્મ જયંતિ નિમિત્તે સંગીત સંધ્યાનું આયોજન કરાયું હતું. કમલેશભાઈ મારુ, જેસીઆઈ પ્રમુખ ડોક્ટર મોહિત જોશી, સેક્રેટરી જગદીશભાઈ મદનાની, ડાયરેક્ટર કિશોરભાઈ ચોટલિયા, મેમ્બર્સના હસ્તે દીપ પ્રાગટ્ય કરી સંગીત સંધ્યા કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. સંગીત સંધ્યામાં ડોક્ટર ફૈયાઝ મુનસી દ્વારા મુકેશજીના ગીત રજૂ કરવામાં આવ્યા હતા. પ્રેક્ષકોએ મંત્રમુગ્ધ બની મુકેશજીને યાદ કર્યા હતા. કાર્યક્રમમાં સુહાગબા ચાવડા, કનકભાઈ ગગલાની, જિગ્નેશભાઈ કડેચા, નિકુંજ ચોકસી, જયેશભાઈ ચોકસી વગેરે પણ મુકેશજીના ગીતો ગાઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. સાધારણ સભાની બેઠક આયોજિત કરવામાં આવી હતી. જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુમ્મરની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરાયું હતું. આ બેઠકમાં જિલ્લાના વિકાસના કામોને લઈને ચર્ચા વિચારણા કરાઈ હતી. વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પ્રથમ વખત બેઠકમાં હાજર રહ્યા હતા. વિસાવદર તાલુકાના મનરેગાના કામોમાં થયેલ ભ્રષ્ટાચારને લઈને પ્રમુખ અને ડીડીઓને રજૂઆત કરાઈ હતી. તેમજ સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટ અને રેતીની ગ્રાન્ટ મુદ્દે ફેરફાર કરવામાં આવ્યા હોય તેને લઈને પણ રજૂઆત કરવામાં આવી હતી. તો આ બેઠકમાં માંગરોળના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા,
કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ તેમજ જિલ્લા પંચાયતના સભ્યો કર્મચારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. જૂનાગઢ જિલ્લા પંચાયતની સામાન્ય સભાનું આયોજન થયું હતું. ધારાસભ્ય તરીકે ચૂંટાયા પછી આજે પ્રથમ વખત હું આ બેઠકમાં ઉપસ્થિત રહ્યો હતો અને જૂનાગઢ જિલ્લાના વિકાસના કામો બાબતે આજની આ મિટિંગમાં લંબાણપૂર્વક ચર્ચા થઈ છે. આ ચર્ચામાં મેં પોતે એક તો મને મારા જનસંપર્ક દરમિયાન અલગ અલગ ગામના આગેવાનો વડીલો તરફથી જે ધ્યાન દોરવામાં આવ્યું એ મુજબ મનરેગાના કામોમાં થયેલ ભ્રષ્ટાચાર બાબતે મેં પ્રમુખશ્રી અને સભ્ય સચિવ DDO શ્રીનું ધ્યાન દોર્યું છે. આ સિવાય સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટ અને રેતી કંકરની ગ્રાન્ટના કામોમાં જે ફેરફારનો પ્રસ્તાવ આવ્યો હતો એ પ્રસ્તાવ ઉપર પણ મેં મારો રજૂઆત મૂકી છે કે જે કામ આજથી 2 વર્ષ પહેલાં જિલ્લા પંચાયત દ્વારા મંજૂર કરવામાં આવ્યું હોય એ કામમાં 2 વર્ષ પછી બદલાવ કરવો એ યોગ્ય બાબત નથી. 2 વર્ષ સુધી પડતર રાખી અને અંતે બદલાવ કરવો એ વ્યાજબી વાત નથી. તો એ બાબતે પણ મેં સૂચન મૂક્યું છે. આ સિવાય જે કાંઈ સરકારી ઓનગોઈંગ કામો છે, જે ચાલુ કામો છે, એની મુદત વધારવાનો પણ એક પ્રસ્તાવ હતો, જે બાબતે મેં ધ્યાન દોર્યું છે કે શા માટે આપણે કોઈ કામની મુદત વધારી દેવી પડે. જો કોઈ કુદરતી પરિબળો હોય, હવામાન ખરાબ છે, વરસાદ આવ્યો, પૂર આવ્યું, ભૂકંપ આવ્યો, યુદ્ધ થઈ ગયું, આંદોલનો થયા, તો અલગ વાત છે કે કોઈ સરકારી કામની મુદત વધારી આપવી પડે. પરંતુ એ સિવાયના કુદરતી પરિબળો સિવાયના કોઈ પણ કારણોસર આપણે સરકારી કામની મુદત વધારવી જોઈએ નહીં, જે બાબતની મેં આજે DDO શ્રીને રજૂઆત કરી છે. હું આશા રાખું છું કે આ મિટિંગમાં જે કાંઈ નક્કી થયું છે એની ઉપર સારી રીતે કામ કરવામાં આવશે. આ સાથે સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ ICUમાં ડોક્ટર પિનાંક મેર MD મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર MD એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું ICU, સ્વાઇન ફ્લૂ તથા COVID-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન ICU, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ ICU, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ ICU. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 95580808104 9099509070. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા.
વાજબી દામ, एक ज नाम જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. શહેરમાં શ્વાન કરડવાના કેસમાં વધારો થયો છે. જૂનાગઢ શહેરમાં રખડતા ઢોરની સાથે રખડતા કૂતરાઓનો આતંક પણ વધી ગયો છે. ત્યારે શ્વાન કરડવાના કેસમાં પણ વધારો જોવા મળ્યો છે. સિવિલ હોસ્પિટલ ખાતે મે મહિનામાં કુલ 870 શ્વાન કરડવાના નવા કેસ નોંધાયા છે. જ્યારે જૂન મહિનામાં એટલે કે અગાઉ જેને શ્વાન કરડેલા હોય તેવા 1900 કેસ નોંધાયા છે, જેમાં 289 જેટલા અતિ ગંભીર કેસ જેમાં હડકવાની રસીના નોંધાયેલા છે. તો સિવિલ હોસ્પિટલના તબીબ અધિક્ષક કૃતાર્થ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે એન્ટી રેબિસ ક્લિનિક 24 કલાક કાર્યરત છે. સિવિલ હોસ્પિટલ ખાતે હડકવાની રસી પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું. આ તકે જાગૃત નાગરિક અમૃતભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે મહાનગરપાલિકા દ્વારા શ્વાન ખસીકરણ ફક્ત કાગળ ઉપર જ છે. શહેરમાં જ્યાં જુઓ ત્યાં રસ્તા ઉપર શ્વાનનો આતંક છે. બાળકો અને વૃદ્ધોને ઘરમાંથી નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે. મહાનગરપાલિકા દ્વારા શ્વાનનું ખસીકરણ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે પ્રકારે ખસીકરણ પ્રોજેક્ટને ઘણા સમય સુધી પહેલાં તો લંબાવ્યો, ખૂબ એની માટેની પ્રક્રિયાઓ કરી, પછી આખરે ખસીકરણ કાર્યક્રમ શરૂ થયો. પણ આ કાર્યક્રમ સ્થળ ઉપર નહીં પણ કાગળ ઉપર થતો હોય એવું સ્પષ્ટ ફલિત થાય છે. કારણ કે દરેક જગ્યાએ અત્યારે રસ્તા પર દોડતા શ્વાન લોકોને સ્કૂટરમાંથી પછાડે છે, ઘણા બધાને ઈજાઓ થાય છે. કૂતરા કરડવાના બનાવો તો સ્વાભાવિક છે કે એ તો બધો ઓફિશિયલ 3000થી વધારે જે બન્યા છે એ પણ ખૂબ મોટો આંકડો છે અને આ સિઝનમાં વધારે બનતું હોય છે એ પણ સ્વાભાવિક છે. પરંતુ પહેલાં જે કૂતરા પકડવાની સિસ્ટમ હતી સરકારશ્રીના નિયમ પ્રમાણે બંધ થઈ ત્યારે એને ખસીકરણ પ્રોજેક્ટ અમલમાં આવ્યો એને પણ 3-4 વર્ષ 5 વર્ષ જેવું થયું, છતાં એને જે સાચી દિશામાં પ્રયાસ થવો જોઈએ નથી થયો. એટલી બધી સંખ્યા અત્યારે શહેરમાં રખડતા શ્વાનની છે કે જેને કારણે ખાસ કરીને સિનિયર સિટીઝનો અને બાળકોમાં ખૂબ મોટો ભય રહેલો છે. એટલે કાગળ ઉપર કાર્યવાહી ન થાય અને સ્થળ ઉપર થાય એવી અપેક્ષા રાખે. સિવિલ હોસ્પિટલના મે અને જૂન 2025ના આંકડા જોઈએ તો ડોગ બાઇટના કુલ 870 નવા કેસ 2 માસના નોંધાયેલ છે અને મે અને જૂનના જૂના કેસીસ એટલે કે જે લોકોને પહેલેથી કૂતરું કરડેલું હોય અને એમને બીજો, ત્રીજો, ચોથો એવી રીતના ડોઝ લેવાના હોય એવા જૂના કેસ 1900 જેટલા જૂના કેસ નોંધાયેલ છે. આ ઉપરાંત 289 કિસ્સામાં હડકવાની રસી એટલે કે એન્ટી રેબીઝ વેક્સિન ઉપરાંત એન્ટી રેબીઝ સિરમ પણ જે ગંભીર કિસ્સામાં આપવામાં આવે છે તેવું આપવામાં આવેલ છે. સિવિલ હોસ્પિટલ જૂનાગઢ ખાતે તાત્કાલિક સારવાર વિભાગની બાજુમાં જ એન્ટી રેબીઝ ક્લિનિક કાર્યરત છે, જે 24/7 વર્ષના 365 દિવસ કાર્યરત હોય છે. સિવિલ હોસ્પિટલ ખાતે હડકવાની રસી તથા ગંભીર કિસ્સામાં આપવામાં આવતા સિરમનો પણ જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. વિશેષમાં જણાવવાનું કે હડકવાની રસીના જે નિયત શેડ્યુલ છે વેક્સિનનું એ તમામ ડોઝ પૂર્ણ કરેથી સરકારશ્રી દ્વારા પીએમજે યોજના અંતર્ગત નાણાકીય સહાય પણ પૂરી પાડવામાં આવે છે. સેનેટરી ઇન્સ્પેક્ટર કોર્સના નવા શૈક્ષણિક કાર્યનો શુભારંભ કરવામાં આવ્યો હતો. 32 વર્ષથી કાર્યરત જીએસપી સ્કૂલ અને સરદાર પટેલ હાઈસ્કૂલ સંસ્થામાં માતુશ્રી વીએસ પાનસુરિયા સ્મૃતિ સેવા ટ્રસ્ટ દ્વારા સેનેટરી ઇન્સ્પેક્ટર કોર્સ છેલ્લા 13 વર્ષથી કાર્યરત છે, જેમાં 2025-26 શૈક્ષણિક વર્ષનો આજ રોજ શુભારંભ કાર્યક્રમ આયોજિત કરાયો હતો. આ તકે સંસ્થાના પ્રમુખ
અમુભાઈ પાનસુરિયા, પૂર્વ મેયર આદ્યાશક્તિબેન મજમુદાર, દંડક કલ્પેશભાઈ અજવાણી, કોર્પોરેટર જંકુબેન છૈયા, મનપાના સેનેટરી ઇન્સ્પેક્ટર ધર્મેશભાઈ ચુડાસમા, એસઆઈ સુપરવાઇઝર રાજુભાઈ ત્રિવેદી, પ્રોફેસર કુમારીબા તેમજ અજીતભાઈ વાછાણી સહિતના મહાનુભાવોએ હાજરી આપી હતી. આ સાથે જ કારગિલ વિજય દિવસ નિમિત્તે શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં શિક્ષકો, વિદ્યાર્થીઓ, વાલીગણ વગેરે બહોળી સંખ્યામાં જોડાયા હતા. તો આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે અશ્વિનભાઈ ઉસદડ, પારસભાઈ પાનસુરિયા, રીનાબેન માદમ વગેરે જહેમત ઉઠાવી હતી. માતુશ્રી વજીબેન સિદ્ધિભાઈ પાનસુરિયા સ્મૃતિ સેવા ટ્રસ્ટના પ્રમુખ શ્રી અમુભાઈ પાનસુરિયા એડવોકેટ. આ ટ્રસ્ટ દ્વારા સને 2013થી ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ લોકલ સેલ્ફ ગવર્નમેન્ટ દ્વારા માન્યતા પ્રાપ્ત સેનેટરી ઇન્સ્પેક્ટર એસઆઈનો કોર્સ ચલાવવામાં આવે છે. છેલ્લા 12 વર્ષથી આ સંસ્થા દ્વારા આ જૂનાગઢની ધરતી પર એફિલિએશન સેન્ટર તરીકે એસઆઈ કોર્સની એસઆઈ કોર્સ અમે ચલાવી રહ્યા છીએ. દર વર્ષે જૂનાગઢ જિલ્લો, પોરબંદર જિલ્લો, અમરેલી જિલ્લો અને દૂર જામનગર જિલ્લાના વિદ્યાર્થીઓ આ કોર્સ કરવા માટે આવે છે. આ કોર્સ છે એસઆઈ તરીકે સમગ્ર ગુજરાતની અંદર ઓછા સમયમાં ઓછા પૈસામાં થતો કોર્સ છે, જેથી કરીને આ કોર્સ પ્રાપ્ત કરેલા વિદ્યાર્થીઓ પોતાના જોબ મેળવવામાં સફળતા મળી છે. કોઈપણ ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ જ્યારે થાય વિદ્યાર્થી ત્યારે એમને નોકરી મળતી નથી અથવા તો વર્ષો પસાર થઈ જાય છે. એને બદલે ધોરણ 12 પાસ કરીને ફક્ત 12 મહિના કોર્સની અંદર જે વિદ્યાર્થી અહીંયા દાખલ થાય છે તેઓ આ ડિગ્રી પ્રાપ્ત કરીને 1 વર્ષથી 2 વર્ષની અંદર સારામાં સારી કોર્પોરેશન હોય, મ્યુનિસિપાલિટી હોય, ગ્રામ પંચાયત હોય, પીએસસી, સીએસસી, રેલવે, બંદર, પોર્ટ ગમે તે હોય એની અંદર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતમાં નોકરી પ્રાપ્ત કરેલી છે. આ નોકરી પ્રાપ્ત કરવા માટે આ કોર્સની અંદર વિદ્યાર્થીઓનો ઘસારો રહે છે. આ કોર્સ માટે હંમેશા જૂનથી મે સુધીનો કોર્સ હોય છે. ચાલુ સાલે 2025ની જે બેચ જે વિદ્યાર્થીઓ એડમિશન મેળવેલા છે એનો કોર્સ સ્ટાર્ટ કરવા માટે એનું આજે પદાધિકારીઓ અને અધિકારીઓની હાજરીમાં આજે શુભ શરૂઆત કરવામાં આવી છે. આજે અમે આ કોર્સ શરૂ કરવાનો સરસ મજાનો ઉદ્ઘાટન કાર્યક્રમ રાખ્યો હતો. આ કોર્સના આજના ફંક્શનની અંદર મહાનગરપાલિકાના પૂર્વ આદ્યશક્તિબેન તેમજ આ વિસ્તારના કોર્પોરેટરો જે કલ્પેશભાઈ જેઓ દંડક પણ છે અને સાથે સાથે જમકુબેન જે કોર્પોરેટર છે તેઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. સરસ મજાનું વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું અને તેની સાથે અમારી આ કોર્સ ચલાવનાર વિદ્યાર્થીઓને જે તૈયાર કરે છે એવી ફેકલ્ટીના અમારા વાછાણી સાહેબ અને કુમારીબેન તેમજ અન્ય કોર્પોરેશનના અધિકારીઓ શ્રી રાજુભાઈ ત્રિવેદી અને ધર્મેશભાઈ ચુડાસમા પણ હાજર હતા અને તેઓએ પણ સરસ મજાનું અમારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી સરસ મજાની સલાહ આપી છે. અને અમે આજે પણ દર વર્ષે જેની માફક આ વર્ષે આ કાર્યક્રમ કર્યો છે જેથી કરીને વિદ્યાર્થીઓના જીવનમાં કંઈક મળે અને તેઓ આગળ વધે એવી અમારી આજના દિવસે શુભેચ્છા. જૂનાગઢ શહેરના વિવિધ વિસ્તારોમાં જિલ્લા પોલીસ દ્વારા વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જૂનાગઢ જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાની સૂચના અને ડીવાયએસપી રવિરાજસિંહ પરમારના માર્ગદર્શન હેઠળ ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત સુખના ચોક, જેલ રોડ તેમજ શહેરના મુખ્ય રોડ અને અન્ય વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે. પોલીસની અલગ અલગ ટીમો ગલી મોહલ્લા સોસાયટીઓમાં ફરી વળી ગુનેગારોની ધરપકડ માટે ઘરની ચકાસણી પણ કરી રહી છે. તો આવારા તત્વો અને ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઇસમો સામે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ડીવાયએસપી રવિરાજસિંહ પરમારે જણાવ્યું હતું કે શહેરમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આ કામગીરી હાથ ધરવામાં આવી છે. લોકોને સુરક્ષા અને સલામતીનો પૂરતો અહેસાસ થાય, શહેરમાં નાસ્તા ફરતા ગુનેગારોને ઝડપી લેવાનો આ અભિયાનનો મુખ્ય હેતુ રહ્યો છે. જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાએ સ્પષ્ટ સૂચના આપતા જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં પણ આવા ફૂટ પેટ્રોલિંગ અભિયાન ચાલુ રહેશે, જેના થકી શહેરમાં શિસ્તતા જળવાઈ રહેશે. ફૂટ પેટ્રોલિંગ દરમિયાન સ્થાનિક નાગરિકો, દુકાનદારો, સમાજના આગેવાનોએ પણ પોલીસને સહકાર આપ્યો છે. તેમણે પોલીસની કામગીરીનું સ્વાગત કર્યું છે. જૂનાગઢ જિલ્લા શહેર વિસ્તારમાં આજરોજ જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સુબોધ ઓડેદરા સાહેબની અધ્યક્ષતામાં સુખના ચોકી વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવેલું હતું, જેમાં નાસ્તા ફરતા આરોપીઓ જેમ કે જહાંગીર શેખ તેમજ અન્ય ઈસમોને પકડવા સારું
તથા અસામાજિક તત્વોના ઘર તથા અન્ય વસ્તુઓ ચેક કરવા સારું આજ રોજ ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલું હતું. આજે સુખનાથ વિસ્તારમાં કોમ્બિંગ કરવામાં આવેલું છે અને આજ રોજ બાદ જુનાગઢ શહેરના જુદા જુદા વિસ્તારમાં પણ કોમ્બિંગ કરવામાં આવશે. જુનાગઢ એલસીબીએ વિદેશી દારૂની હેરાફેરી કરતા વેરાવળના 3 બુટલેગરોને ઝડપી પાડ્યા હતા. આરોપીઓએ કારમાં ખાસ એક ચોરખાનું બનાવી દારૂ છુપાવવાની નવી રીત અપનાવી હતી. રેન્જ આઈજી નિલેશ જાજડિયા, એસપી સુબોધ ઓડેદરા અને ડીવાયએસપી હિતેશ ધાંધલિયાના માર્ગદર્શનમાં એલસીબીની ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસને બાતમી મળી હતી કે મધ્યપ્રદેશથી વિદેશી દારૂનો જથ્થો જુનાગઢ તરફ આવી રહ્યો છે. તો પોલીસે વડાલ ગામ પાસેથી કાર અટકાવી તપાસ કરતા ચોંકાવનારું તથ્ય સામે આવ્યું હતું. બુટલેગરે કારની અંદર એક ચોરખાનું બનાવી રાખ્યું હતું. કારના બોડી અને સીટના ભાગમાં ખાસ જગ્યા બનાવી દારૂના ચપટા છુપાવવામાં આવ્યા હતા. તો કારમાં બહારથી દારૂ નજરમાં ન આવે તેવી રીતે વ્યવસ્થા કરવામાં આવી હતી. પોલીસે કારમાંથી 576 બોટલ વિદેશી દારૂ કિંમત ₹1,74,000 ઉપરાંત કાર, મોબાઈલ ફોન કુલ મળી અને ₹3,45,000 નો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જુનાગઢ પોલીસે ગાંજા સાથે એક શખ્સની ધરપકડ કરી હતી. જમાલવાડી વિસ્તારમાં આવેલ પિસ્સોરી ફળિયામાં મકરાની ડેલીમાં રહેતો બોધુ રફીક બ્લોચ નામના શખ્સે પોતાના રહેણાંક મકાનમાં ગાંજો રાખ્યો હોવાની બાતમી મળતા મોડી રાત્રે એ ડિવિઝનના પીઆઈ આર.કે. પરમાર, એએસઆઈ ભદ્રેશ રવૈયા સહિતના પોલીસ સ્ટાફે દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન શખ્સના મકાનમાંથી ₹9,560 ની કિંમતનો 956 ગ્રામ ગાંજો મળી આવતા બોધુ રફીકની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે ગાંજો ઉપરાંત મોબાઈલ ફોન, રોકડ રકમ સહિત કુલ ₹14,770 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પૂછપરછમાં ગાંજાનો જથ્થો અમદાવાદના દાણી લીમડાનો રફીક મોહમ્મદ મકરાણી પાસેથી મેળવ્યો હોવાનું જણાવતા રફીક મોહમ્મદ સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ધોરાજી અને જામકંડોળા વચ્ચેના પુલ પર ભારે વાહનો માટે પ્રતિબંધ મૂકવામાં આવતા લોકોએ ભારે પરેશાનીનો સામનો કરવાનો વારો આવ્યો છે. ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ તંત્ર સફાળું જાગ્યું છે અને ગુજરાતમાં જર્જરિત પુલોનું સમારકામ હાથ ધર્યું છે. ધોરાજી અને જામકંડોળા વચ્ચે ભાદર નદી ઉપર આવેલો રાજાશાહી પુલ છે. આ પુલ પરથી રોજબરોજ હજારો વાહનો અવરજવર થતી હોય છે. અચાનક આ પુલ પર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તો મોટા વાહનોને તંત્ર દ્વારા જે ડાયવર્ઝન કરવામાં આવ્યું છે તેમાં 30 કિલોમીટર જેટલું દૂર ફરીને જવું પડે છે, જેથી સમયસર સ્થળ પર પહોંચી શકાતું નથી. પેટ્રોલ ડીઝલનો પણ વ્યય થાય છે. લોકો દ્વારા તંત્રને રજૂઆત કરી સત્વરે આ પુલ શરૂ કરવામાં આવે તેવી માંગ કરી છે. ભાદર ડેમ ઉપર વેગડી પાસે જે ઓવરબ્રિજ પુલ આવેલો છે, અત્યારે સરકારે તાત્કાલિક ધોરણે ભેરી વાહન માટે બંધ કરેલો છે. એનાથી લોકોને અને સ્થાનિક ખેડૂતને જે આ માલ અવર કરે, જે વેપાર કરે, એને બહુ તકલીફ છે. કારણ કે જામનગરથી જુનાગઢ અને કંડોળાથી માંડીને કાયમી માટે અપડાઉન કરવાવાળા વ્યવસ્થિત માણસો છે એને બહુ તકલીફ પડે. કારણ કે આમ ઉપલેટા ફરીને કાં ગોંડલ ફરીને છે જામનગર જવું પડે. અત્યારે વાહન બહુ તકલીફ છે. તો તાત્કાલિક ધોરણે જે જૂના પુલ છે એને સમારકામ કરીને કરે તો 15-20 વર્ષ હોય જાય. કારણ કે અત્યારે સરકારના નવા પુલ તો તાત્કાલિક તૂટી જાય, 2-5 વર્ષમાં તો નવા પુલમાં ગાબડા પડી જાય, સંપૂર્ણ બંધ થાય. એના કરતાં જૂના પુલને રિપેરિંગ કરે તો ઘણો ટાઈમ વયો જાય. અને રિપેર કરવાની અંદર એક સાઈડ રિપેર કરીને એક સાઈડ ચાલુ રાખે એવી માટે, અને એક સાઈડ પાછી રિપેર થઈ જાય બીજી સાઈડ ચાલુ રાખે. એટલો બધો ટ્રાફિક ન હોય એટલે એક સાઈડ રિપેર અહીંયા પણ થઈ શકે છે. જો સરકારને તાત્કાલિક ધોરણે એક સાઈડ ચાલુ કરીને એક સાઈડ રિપેર કરે તો લોકોને બહુ પરેશાની કરવી ન પડે અને ફાયદો થાય અને લોકોને અવર થાય. અને કારણ કે ફરીને જવું પડે એટલે ભાડા વધે અને ડીઝલ વધે, ગાડીઓના ટ્રાન્સપોર્ટ મોંઘું થાય, એટલે લોકો ઉપર જ સીધો ભાર આવવાનો છે. આનો રસ્તા ખરાબ છે એટલે જે બીજી જગ્યાએ જાય રસ્તા હાઈવે ઉપર જાય. હાઈવે ઉપર એક કામ ચાલુ છે ગોંડલ રોડ ઉપર, તો લોકો થઈ 5-5-6 કલાકે પહોંચે. જે 3 કલાકનો ટ્રાવેલમાં પહોંચવાનો ટાઈમ હોય ત્યાં 5-6 કલાકે લોકો પહોંચે, ડબલ ટાઈમ જોઈએ છે. સરકારને એટલી જરૂર છે કે જે આ પુલ છે તાત્કાલિક ધોરણે એક સાઈડ રિપેર કરે અને એક સાઈડ ચાલુ રાખે અને પછી બીજી સાઈડ રિપેર કરે તોય 10-15 વર્ષ વહી જાય એમ છે પુલમાં. તો આ સાથે ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભૂતનાથ મહાદેવ મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસની ઉજવણી.
જલારામ ભક્તિધામ ખાતે નાગરવેલના પાનના હિંડોળા દર્શનનું આયોજન. શહેરમાં શ્વાન કરડવાના કેસમાં થયો વધારો. અને શહેરના વિવિધ વિસ્તારોમાં જિલ્લા પોલીસ દ્વારા ફૂડ પેટ્રોલિંગ. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 800 8104 9099 509070.